અને વડોદરામાં તત્કાલીન પીએસઆઈએ પોલીસની વર્દી પર ડાઘ લગાવ્યો। રિફાઇનરી પોલીસ ચોકીના તત્કાલીન પીએસઆઈ એનએન ઝવેરીનો લાંચ લેવાનો એક વિડીયો વાયરલ થયો છે। મારામારીના કેસમાં એનએન ઝવેરીએ 40,000 રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીએ 20,000 રૂપિયા આપવા માટેની તૈયારી દર્શાવી। એનાયત ઇબ્રાહીમ ખડકી નામના શખ્સે પોલીસ પર આ તોડ કરવાનો આક્ષેપ લગાવ્યો છે। વર્ષ 2025માં એનાયત ખડકી અને અકબર નામના શખ્સ વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડાના કેસમાં પીએસઆઈએ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। તો એક વર્ષ પહેલા ગૌમાંસના વેચાણમાં આ ગુનામાં ખડકીને પાસા થયા હતા। જેલમાંથી બહાર આવ્યા પછી ખડકીએ પૈસાની લેતી દેતીનો એક વિડીયો પણ વાયરલ કર્યો છે। તો અત્યારે વડોદરા ટ્રાફિકમાં ફરજ નિભાવી રહ્યા છે એનએન ઝવેરી, કે જેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરિયાદીની માંગ છે। આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ સોંપ્યા છે। ત્યારે આ ઘટના, આ વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ સવાલો અનેક ઉઠી રહ્યા છે। देख मैंने 50 बोला, इनने बोला कि साहब मेरा जा 40 ही कर दे बस। 25 अभी बोल रहा हूँ, 15 बरोबर औरतें आए तब आप अभी मेरी तुम बात इतना भी बरोबर ऐसा नहीं, मेरी बात सुनो। अभी ये पोजीशन में आओ में लगे नहीं भाई यार, तब पोजीशन का वो नहीं होता है। साहब सच्ची बोलते हैं, मेरे पास अभी पोजीशन नहीं है। बाकी मैं हाँ। इतना बोलने का पोजीशन जो मेरे लिए तुम एक काम कर, चल अभी 20 तू दे रहा है ना, औरतें आए तब 20 दे देना। इतना बस मंजूर मंजूर। વિગત છે। પહેલા મહિનામાં 14 તારીખે આપણા જોડે ખોટી રીતે કેસ કરીને પોલીસ વાળાઓ આપણને ફસાવેલા અને સામેવાળા વ્યક્તિના પૈસા બધે વહીવટદાર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસ વાળાની સાઠગાંઠ હોવાથી પોલીસ વાળાએ મને ફસાયા હતા અને મને ધમકી બી આપી દીધી ટાઈમ પર કે હું તને અહીં રહેવા નહીં દઈએ, ખોટી રીતે ફસાઈશું। તો આ 10મા મહિનામાં 19 તારીખે મને ખોટા કેસમાં ફસાયો કે ગાયનું બ્લડ કઈથી લાવીને ઉમેરી અને મને ફસાયા। મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે, માથે બારે માણસ કે છે મને પોલીસ વાળાઓ કે હું અહીં ગુંડાની છાપ ધરાવું છું। આ મારું બ્લડ વાળા કપડા છે, તે દિવસ જે દિવસ રેડ પાડી હતી એ લોકોએ એનું એફએસએલ ની માંગ છે મારી કે આની એફએસએલ રિપોર્ટ મારે જોઈએ છે કે ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાવી દે કે ગમે તે કરે। આ હું મારા પાડા કાપેલા છે નિયાદના અને ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા। આ મારા બાજુ બધા હિન્દુ રહે છે, આ બધા માથે બારે માણસ છું હું। જરા અમને પૂછી જો તમે કે હું કોણ કેવો વ્યક્તિ છું। હું સારી રીતે ધંધો કરી ખાઉં, મારું ગુજરાન ચલવું છું, એકી દુકાન પર ગુજરાન ચલવું છું અને આ મને ખોટી રીતે પોલીસ વાળાએ ધમકી આલે અને વારંવાર હજુ પોલીસ વાળાનો ત્રાસ છે। રાજેશ રબારી, હુમાનસિંહ, શૈલેન્દ્ર અને ભગીરથ, આ 4 થી 5 જણા એવા માણસો છે કે મને અહીંથી નહાળી દેવા માંગે છે અને અગમનના કહેવાથી આ લોકો ગમે તે મને કોઈ બી કેસમાં ફસાવશે। હજુ વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાનો આ એક કિસ્સો સામે આવ્યો છે, લાંછન લગાવતો આ એક કિસ્સો, એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું પીએસઆઈ સાહેબને પગાર ઓછો પડી રહ્યો છે? રાધા, સવાલ તો અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે। વડોદરાના પીએસઆઈ જે લાંચ લેતો વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે। રિફાઇનરી પોલીસ ચોકીના તત્કાલીન પીએસઆઈ એનએન ઝવેરી નો આ વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે। મારામારીના કેસમાં 40,000 રૂપિયા માંગ્યા હતા અને એમાંથી 20,000 રૂપિયા લેતા હોય એવો વિડીયો આજે ભોગ બનનાર છે મુસ્તુફા ઉર્ફે ઇનાયત ઇબ્રાહીમ ખાટકી, એને આ વિડીયો છે વાયરલ કર્યો છે। જાન્યુઆરી 2025માં આજે ઘટના બની હતી। ત્યારબાદ ઇનાયત ખાટકી ગૌમાંસના વેચાણના ગુનામાં પાસા પણ થયો હતો। પાસામાંથી બહાર આવ્યા બાદ એને આ વિડીયો વાયરલ કર્યો છે। પીએસઆઈ એનએલ ઝવેરી અત્યારે જવાહરનગરથી બદલી થઈ પાણીગેટ અને ત્યાંથી ટ્રાફિક પોલીસમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે। 1 વર્ષ પહેલાનો વિડીયો હોવાનું પોલીસ કમિશનરે ઓફિશિયલ જાહેર કર્યું છે અને આ બાબતે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। પોલીસ ગમે તે પ્રકારે નાગરિક પાસેથી કેવી રીતે આવરા પૈસા લઈ શકે એ અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે। જી રાધા। માનો આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।